આજ તો હવાર એટલે લોસ થઈ જાય મહેનત વિશે. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો મારા 100 મિની વ્લોગ ચેલેન્જમાં. આજ છે મારે એમનો 34મો દિવસ. અને આજ તો હવારમાં મેંદાની પૂરીનો નાસ્તો કરી નાખ્યો છે. અને હજી તમારી ઘરે બનાવી કે નથી બનાવી કોમેન્ટ કરી દેજો. અને નાસ્તો કરીને હું આવી ગયો હેપીને લઈને બહાર રનિંગમાં. પછી ઘરે આવીને આવી ગયો હું કારખાના તરફ. પછી પડતી હતું મેં ઘંટીનું ટાટર. તમે હરણમાં જોઈ તો હાવ ધીમી ફેરી આવતી હતી, ફરતી જ નથી હરણ. પછી હરણમાં કઈ ફેરી આવતી નથી, પછી અમે કાઢી નાખી મોટર. અમે લઈ ગયા દુકાને. ચાતોના દુકાન વાળો ભાઈ કે મોટરમાં કઈ વાંધો નથી, ફરીથી ચડાઈ ગયો. પછી અમે આવી ગયા પાછા ઘર બાજુ અને ચડાઈ દીધી પાછી મોટર. અને મોટર ચડી આવ્યા પછી તો ઓટોમેટિક ફેરી આવી ગઈ. અમારું નુકસાન થતું રહી ગયું. અને એમાં વાગી ગયા બહાર. પછી કઈ હીરા ગયા નહીં. અને હું આવી ગયો બહાર. અને હવે તો ઉનાળો આવી ગયો છે એટલે ફ્રીજમાં ઠંડા બાટલા મૂકવા દો છે. એટલે મેં ધીમે બધા બાટલા ભરી નાખ્યા. અને હવે મને કહેતા ને કે ઠંડુ પાણી બાટલા ભરી રાખો. અને હવે તમારે જેને પીવું હોય આવજો મારી ઘરે પીવા માટે પાણી. પછી થોડીક વાર લાગી તો પાણીના બાટલા બધા ભરાઈ ગયા છે. અને મેં પછી મૂકી દીધા એક કરીને બધા ફ્રીજમાં બાટલા. પછી હાંસકોર આવી ગયો છે રોહિત ના ફની કે ક્રિકેટ રમવા આવું. પછી હું નીકળી ગયો મેદાન. અને જો અહીંયા બધા ક્રિકેટ રમે છે. અને ઓલરેડી બહુ મોટો થઈ ગયો છે. એટલે હવે મળવું તમને મારા આવતા મિની વ્લોગમાં.